अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। અત્યાર સુધી એવું સમજાવ્યું હતું કે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11 મન એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સંજોગાધીન ઉકલવાનું જ છે, રાઈટ? એમાં તમારે કશું કરવાનું કરતા ભાવે નથી, રાઈટ? સંજોગો આવવો અને ક્યાંય જવાનું હોય કે અંતસ્કરણ કંઈ પણ હોય એ સંજોગાધીન ઉકલી જ રહ્યું છે, રાઈટ? હવે એમાં અહીંયા આ શબ્દો ઉપર બહુ લાઈન ઓફ ડિમાર્કેશન બહુ આમાં શું થાય, જો શબ્દોની જે ભાષા છે ને એમાં બે ભાગ હોય હંમેશા, એક રિલેટિવ સત્ય હોય, બીજું સનાતન સત્ય હોય. શું હોય? રિલેટિવ સત્ય હોય, સનાતન સત્ય. રિલેટિવ સત્ય સબ્જેક્ટ ટુ કર્મ હોય અને સનાતન સત્ય કાયમનું હોય. હવે રિલેટિવ સત્ય શું છે એ આપણને ખબર નથી. કોઈ અવસ્થા આવે એનું રિઝલ્ટ એન્ડ શું આવવાના છે એ અત્યારે ખબર નથી. એટલે આપણે શું કરીએ છીએ કે એ રિઝલ્ટ આપણી ફેવરમાં આવે એવા પ્રયત્ન કરીએ છીએ. દરેક વ્યક્તિ એમ જ કહે ને, પછી જે રિઝલ્ટ આવે એને કોઈ પણ જાતના બ્લેમ અને ક્લેમ વગર એક્સેપ્ટ કરવો. પણ પહેલા તો પ્રયત્ન કરવો પડે ને. એ લૌકિક ભાષા છે. કઈ ભાષા છે? પ્રયત્ન કરવો પડે એ લૌકિક ભાષા છે, નહીં તો વ્યવહાર જગતમાં ચાલે નહીં. વ્યવહાર જગતની ભાષા એ વ્યવહારમાં વપરાય અને જ્ઞાન જગતની ભાષા એ અંદર વપરાય. એટલે જ્ઞાની પુરુષ શું કહેતા છે કે અંદર જે સમજો છો એ બહાર બોલવાનું નથી, અને બહાર જો બોલો છો એ અંદર સમજવાનું નથી. તો ઉકેલ આવશે. તમે એમ કહો આ મારી વાઈફ છે, એ અંદર સમજવાનું નથી, અને તમે અંદર સમજો છો કે શુદ્ધાત્મા છે, એ બહાર બોલવાનું નથી. ના સમજાય, નહીતર બધું ઊંધું થઈ જાય. જે અંદર સમજવાનું છે બહાર બોલવાનું છે, બહાર બોલો છો અંદર સમજવાનું, તો નિકાલ આવશે. સમજાય છે? આ તો કે મારા ફાઇલ નંબર 2 મેં કુ ના કેવાય ફાઇલ નંબર 2. એ સમજવાનું દાદાએ પણ કહ્યું એટલે એવું ના બોલાય આપણાથી. દાદાએ કહ્યું હતું કે એવું ના બોલાય. સમજવાનું ખરું, અપમાનિત પણ લાગે એવું તમે કહો. એ લૌકિક ભાષા જ નથી. લૌકિકમાં તો જે ભાષાનું ચલણ હોય એ આપણે કેવું જોઈએ. કોઈ ક્યાં કોણ છે તો કે મારી વાઈફ છે કે મારા હસબન્ડ છે, એમ જ કહેવાય ને. આ મારી ફાઇલ નંબર 2 છે એવું કહેવાય. તો 2 જણને ખબર પડે, 2 જણ લાગે કે આ ફાઇલ ક્યાં જાય એમ ને. એટલે વ્યવહારમાં વ્યવહારની ભાષા હોય અને અંદર નિશ્ચયની ભાષા હોય તો જ ઉકેલ આવે. હવે તમે વ્યવહારમાં નિશ્ચયની ભાષા બોલો તો શું થાય? આ વ્યવસ્થિત શબ્દ બોલો છો ને તે વ્યવહાર ભાષા નથી. વ્યવસ્થિત તો બન્યા પછી સમજવાનું છે. પહેલેથી વ્યવસ્થિત કહી દો તો પછી અર્થ જ નહીં. જો આપણે વ્યવસ્થિત જ બોલીએ, બધા જ સંજોગોમાં વ્યવસ્થિત શબ્દ જ બોલીએ તો પછી પ્રતિક્રમણ આવે જ નહીં ને. બોલતા નથી બધા તો પ્રતિક્રમણ કઈ રીતે આવે? બધું વ્યવસ્થિત જ છે તો ના. વ્યવસ્થિત તો છે, પણ વ્યવસ્થિત જે ઉકલી રહ્યું છે એમાં બીજાને દુઃખરૂપ થાય એવી પ્રકૃતિ આપણી નીકળી. મનથી, વાણીથી અને કાયાથી કોઈને દુઃખ થાય તેવી પ્રકૃતિ. ત્યારે આપણો પુરુષાર્થ હોય કે આવી પ્રકૃતિ મારી નથી, કારણ કે આ પ્રકૃતિ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. એવી રીતે તો એ આપણો પુરુષાર્થ છે. સમજાય છે? પણ બહાર તો આપણે જે લૌકિક ભાષા હોય એને જ ફોલો કરવી પડે. એટલે દરેક વસ્તુનું એક્ઝેક્ટલી સાયન્ટિફિક જો વિઝન આપણું હોય
તો જ તમને આસાનીથી રિઝલ્ટ અનુભવવામાં આવશે. અને જો સાયન્સ નહીં સમજાય તો કરીને થાકી જશો, પછી કે કરવું છે પણ થતું નથી. ખ્યાલ આવ્યો? એવું કરવાનું છે જ નહીં ને.